નમસ્કાર, જોહાર. હું છું સનપ આદિવાસી અને આજે વાત કરીશું વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના વાંકલ ગામે ઢોળિયા સમાજ બાહુવા કુળ પરિવારનો આયોજિત આદિવાસી સાંસ્કૃતિક કાર્યક્રમ હતો. એ કાર્યક્રમમાં વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ અને ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલ પણ હાજર રહ્યા હતા અને આદિવાસી સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળવા હજારો લોકોની જનમેદની પણ ઉમટી પડી હતી. ઢોળિયા સમાજ બાહુવા કુળ પરિવાર આયોજિત આદિવાસી સાંસ્કૃતિક કાર્યક્રમમાં આદિવાસી સમાજના આગેવાનો સાથે સાંસદ ધવલ પટેલે સંવાદ કર્યા હતા અને આદિવાસી સમાજના યુવાનોને અને બહેનોને સમાજની એકતા માટે માર્ગદર્શન પણ આપ્યું હતું. કાર્યક્રમમાં ઢોળિયા બાહુવા પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાંસદ ધવલ પટેલે કહ્યું હતું કે આ પુસ્તકમાં આદિવાસી સમાજનું મરણ, જન્મથી લઈને મરણ સુધીની વિધિઓ, કઈ પૂજાઓ કરવામાં આવે છે એ સંપૂર્ણ ઉલ્લેખ કર્યો છે આ પુસ્તકમાં. સાથે સાથે સાંસદ ધવલ પટેલે એ પણ કહેવામાં આવ્યું કે આજના યુવાનો જે રીતે બાઇકના સ્ટન્ટ અને અન્ય ગેરમાર્ગે દોરાઈ રહ્યા છે એના માટે યુવાનોને પણ એક ટકોર કરી હતી અને સમજાવ્યું હતું કે જે રીતે યુવાનો મોબાઈલના રવાડે ચડી મોબાઈલના ઉપયોગ માટે પણ એમણે કહ્યું હતું કે મોબાઈલના નેગેટિવ અને પોઝિટિવ બે પાસા હોય છે, જેના માટે પણ સાંસદ ધવલ પટેલે ટકોર કરી હતી અને એમણે કહ્યું હતું અને એમણે પોતાનો દાખલો આપ્યો હતો કે તમે આજે અભ્યાસ કરશો, ભણશો તો તમે આગળના સમયમાં કંઈક ને કંઈક બનશો. એના માટે પણ એમણે એક સૂચન કર્યા હતા, યુવાનોને એક ટકોર કરી હતી. આવા સંમેલનો બહુ જરૂરી છે કે આપણા જે બુજુર્ગ લોકો છે એમને તો ખબર જ છે, પણ આવનારી પેઢીને પણ આપણા સમાજની શું સંસ્કૃતિ છે એ ખબર પડે, એના માટે આવા બધા આપણા આયોજન કરવાની જરૂર છે. એનો જ ભાગરૂપે મેં પોતે પણ સુરતમાંથી કમ્પ્યુટર એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો, MBA સિમ્બાયસિસ પુણેમાંથી કર્યું અને 12 વર્ષ દેશ વિદેશમાં મને કામ કરવાની તક મળી. સારી નોકરી હતી, સારો પગાર હતો. ત્યારે મને થયું કે જરી ગામનો એક ગરીબ ઘરનો દીકરો, આદિવાસી દીકરો, ઢોળિયો દીકરો આટલા ઉપર જઈ શકે છે તો મારો આ આદિવાસી સમાજના લોકો, ઢોળિયા સમાજના લોકો કેમ ઉપર નહીં આવે? એના કારણે 2021માં મેં મારી નોકરી ત્યાગી દીધી અને મારું પૂરેપૂરું જીવન મારા આદિવાસી અને ઢોળિયા સમાજના લોકો માટે મારું પૂરું જીવન મેં સમર્પિત કર્યું. અને પછી પૂરા ભારતભરમાં એક તો કુળ સંમેલન થાય, એક તો સરસ વસ્તુ છે, પણ એની સાથે સાથે આજે જે એક પ્રોહિબિશન ને આપણા લોકો વ્યસન તરફ, ખાસ કરીને આદિવાસી સમાજના લોકો, આદિવાસી યુવાનો વળે છે, એને રોકવા માટે પણ આજે એકદમ સરસ ઝુંબેશ આપણા બાવીસા કુળે ચાલુ કરી છે. એના માટે પણ હું તમને ખૂબ ખૂબ ધન્યવાદ આપવા માંગુ છું. આપણા યુવાનો સારા પોઝિટિવ રસ્તે ચડે એના માટે એક તો આપણે વ્યસનથી દૂર રહેવાનું છે. બીજું મહત્વનું છે કે આજે આપણા યુવાન ઇન્ટરનેટ અને મોબાઈલ, અને ખાસ કરીને કારણ કે હું સાંસદનું પણ દાયિત્વ છે અને રોજના ફોન આવે કે આપણા આદિવાસી સમાજના યુવાન મોબાઈલ પર ગેમ રમે છે અને લાખો રૂપિયાના દેવામાં પડી જાય છે. એના લીધે ગુનેગારી તરફ પણ જાય છે. કેટલા લોકો પોતે આત્મહત્યા પણ કરી દે, એવી પણ બધી ઘટના બને છે. તો આપણે જે વડીલ લોકો છે એમણે ધ્યાન આપવાનું છે કે આપણા જે નવયુવાનો છે, બાળકો છે, આવી કોઈ પણ જાતની ગેમ તરફ નહીં વળે. આપણો જે મોબાઈલ છે એને આપણે પોઝિટિવ પણ યુઝ કરી શકીએ ને નેગેટિવ પણ આપણે યુઝ કરી શકીએ. એ આપણી પર છે કે એને આપણા જીવનમાં કઈ રીતના સરળતાથી લેવાનું છે. અને ત્રીજું જે આપણા આદિવાસી સમાજમાં, કારણ કે આટલી મોટી માત્રામાં લોકો અહીંયા ઉપસ્થિત છે, આપણા યુવાનો ખાસ કરીને ખેરગામ, વાંસદા, ધરમપુર, વલસાડ, કપરાડામાં બાઇક એકદમ રફ ચલાવે છે અને એમને સ્ટન્ટ બાજુ મળે છે. એમના લીધે કેટલા લોકોએ જીવ પણ ગુમાવ્યો છે. તો આપણા નવયુવાનોને એ પણ ચેતવવાનું છે કે આવી પણ કોઈ પણ પ્રવૃત્તિ નહીં કરે. મેં પણ ગરીબ પરિવારમાંથી આવતો હતો, પણ ખાલી ભણવાના લીધે જ
મને આટલી સારી નોકરી મળી, આટલો સારો રીતે મેં વ્યવસાય પણ કરી શક્યો અને સાંસદ પણ બની શક્યો. એટલે બધા લોકો અહીંયા હાજર છે એમને બધાને વિનંતી કરવા માંગુ છું કે આપણા જે પણ બાળકો હોય એને સારામાં સારું ભણાવો, સારામાં સારું એમને રોજગાર અપાવો અને એના માટે તમને કોઈ પણ જરૂર હોય તો સાંસદ તરીકે ધવલ પટેલ અને ધારાસભ્ય તરીકે અરવિંદભાઈ પટેલ તમારી સાથે હાજર છે. તમને બધી રીતે અમે સહાયતા 100% કરશું જ કરશું. એના સિવાય પણ એક સરસ બીજી પુસ્તકનું જે આજે વિમોચન થયું કે આપણા ધોળિયા સમાજના લોકો હોય કે આદિવાસી સમાજના લોકો હોય, આપણે કઈ રીતના આપણી પ્રથા છે આપણને ખબર જ નહીં હોય કે જન્મના સમય આપણે કઈ જાતની આપણે બધું પ્રથા કરવાની હોય, લગ્નમાં કઈ રીતના હોય, મરણમાં કઈ રીતના હોય. એના માટે ઉમેશભાઈ અને એમની ટીમે એવી પુસ્તક કરી છે કે જન્મથી લઈને મરણ લગીને કઈ કઈ પ્રથા આપણા ધોળિયા સમાજથી કરવાની છે એ સરસ પુસ્તકનું વિમોચન કર્યું છે. એમના માટે પણ ઉમેશભાઈને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપવા માંગુ છું. આદિવાસી કોકણા સમાજ એટલે પ્રકૃતિ પૂજક, સંસારના સમસ્ત તત્વ અને ઋણ અનુભવે પૂજનારો સમાજ એટલે આદિવાસી સમાજ. વિશ્વ સમુદાયને સંદેશ આપવા માટે ગુજરાત, મહારાષ્ટ્ર, દાદરાનગર હવેલી અને કોકણા સમાજના બાંધવો ભેગા મળી રાષ્ટ્રીય વૈચારિક મહાસંમેલનનું આયોજન કર્યું હતું. મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં જવાર ખાતે રાજીવ ગાંધી સ્ટેડિયમ આયોજિત આ મહાસંમેલનમાં આદિવાસી ભગવાન અને શહીદોને યાદ કરી ગુજરાતના સંગઠનના પ્રણેતા સ્વ છગનભાઈ ચૌધરી, જશુભાઈ પાડવીને યાદ કરી પ્રકૃતિ પૂજક વઘઈના ભગત એવા ગમજુભાઈ નાસિકના ભગત રમેશભાઈ ગાવિત દ્વારા પ્રકૃતિ પૂજામાં જુદા જુદા રાજ્યોમાંથી લાવવામાં આવેલ અનાજ સાથે ફળ અને વનસ્પતિ સાથે વાજિંત્રો અને ગૌરાઈની ટોપલીઓ મૂકી તેમની વિધિવત કેન્દ્રીય કોરના તમામ સભ્યોની હાજરીમાં વડીલો અને અગ્રણીઓ સાથે પ્રકૃતિ પૂજા કરવામાં આવી હતી. ત્રણેય રાજ્યોના મુખ્ય વક્તાઓ તેમજ રીતિરિવાજો પ્રદર્શન સાથે સંસ્કૃતિને ઉજાગર કરવા અસલ વાજિંત્રો સાથે માવલી દેવી, ડોગરદેવ, ઠાકરે નૃત્ય, ડાંગી નૃત્ય, કાળી નૃત્ય, લગ્નની પરંપરાવાળું નૃત્ય તેમજ સૌથી કઠિન અને પ્રકૃતિ સાથે જોડાયેલા નવાનગરના માદલ નૃત્ય, ડાંગના મહાલા કોલેજ અને પાવરી નૃત્ય, દેરા વાઘ કલાકારો, તાપીના વેરા કલાકાર દ્વારા ખેતી અને લગ્નની રીતરિવાજનું નૃત્ય કરતા તારિયા, કાળી નૃત્ય, વાસદા, વાડી, ચોંઢાના કલાકારો તેમજ કપરાડાના માવલી દેવના ભાગતો અને ઠાકરે નૃત્ય પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. સમગ્ર રાષ્ટ્રીય સંમેલનમાં આવેલા કોકણા સમાજની આદિવાસી સમાજની સાંસ્કૃતિક સાહિત્ય ક્વિઝ 2025નું વિમોચન કરવામાં આવ્યું તેમજ સમાજના કુટુંબ કબીલાની આઈડી કાર્ડ બનાવવામાં આવ્યા તેમજ હવે પછી દરેક આદિવાસી સમાજના લગ્નના સર્ટિફિકેટ દરેક ગામના સરપંચ દ્વારા આપવામાં સંમેલનમાં નક્કી કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આપણા ગુજરાતના વક્તા જગદીશ ખાંડરા અને ગુના કુલપુત્રાએ પોતાના વિચારો રજૂ કર્યા હતા.